हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 બહુપદીઓ. એમાં આપણે સ્વાધ્યાય 2.4 નો ચોથો પ્રશ્ન જોવાનો છે, અવયવ પાડો. અને મિત્રો, અવયવ પાડવામાં આ રીત થોડીક અઘરી અને થોડીક મોટી રીત છે, પણ ધ્યાન આપશો તો સમજાઈ જશે, તો સરળ રહેશે તમારા માટે. ઓકે, તો ચાલો રકમ વાંચીએ. પહેલા x નો ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2. હવે આ રીત જે આપણે લાગુ કરીએ છીએ આમાં, એ રીતનું નામ છે શેષ પ્રમેયની રીત. તો મિત્રો, શેષ પ્રમેયની રીતનો દાખલો આવે એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું કે સૌથી પહેલા તમારે આપેલ બહુપદીનો એક અવયવ નક્કી કરવો પડે. એ અવયવ કઈ રીતના નક્કી કરવાનો? તો કે એમના સહગુણકનો સરવાળો કરવાનો. જો એમના સહગુણકનો સરવાળો છે એ શૂન્ય આવે તો એમનો એક અવયવ છે x ઓછા 1 થાય. જો એમના સહગુણકનો સરવાળો શૂન્ય ન આવે તો એમનો એક અવયવ છે x વત્તા 1 થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંથી દાખલાની શરૂઆત થાય તમારે. સૌથી પહેલા શું કરવું પડે? સહગુણકનો સરવાળો. સહગુણકનો સરવાળો જો શૂન્ય આવે તો એમનો એક અવયવ છે x ઓછા 1 લેવાનો. જો સહગુણકનો સરવાળો શૂન્ય ન આવે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આવે છે, તો એમનો એક અવયવ તરીકે આપણે x વત્તા 1 લેવાના. સમજાણું? પછી દાખલો તમારો આગળ વધી શકે. તો આપણે પહેલા એ કરીએ, સહગુણક નક્કી કરીએ. સહગુણકનો સરવાળો આપણે બંને એટલી સરળ રીત થાય એ પ્રમાણે પ્રયત્ન કરશું. ઓકે, થોડીક દાખલો મોટો થશે પણ તમને સમજવામાં સરળતા રહેશે. સહગુણકનો સરવાળો. x ઘનનો સહગુણક કેટલો છે? 1. x વર્ગનો સહગુણક કેટલો છે? -2. x નો સહગુણક કેટલો છે? -1. અને છેલ્લે અચળ પદ b. બરાબર? પ્લસ પ્લસ નો પ્લસ 2, પ્લસ પ્લસ માઈનસ માઈનસ નો સરવાળો કરીએ. +2 +1 એટલે +3. -2 -1 -3. 3 માંથી 3 જાય તો કેટલા વધશે? 0. ઓકે, 3 માંથી 3 જાય તો 0. તો સહગુણકનો સરવાળો તમને મળ્યો 0. માટે આપેલ બહુપદીનો એક અવયવ નક્કી થઈ ગયો, x ઓછા 1. તો લખીએ, માટે આપેલ બહુપદીનો એક અવયવ x ઓછા 1 મળે. બરાબર? હવે આપણે રકમ લખી નાખીએ ફરીથી. p of x બરાબર x નો ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2. હવે મિત્રો, અહીંયા તમારું આ બીજું સ્ટેપ. પણ બીજા સ્ટેપમાં અત્યારે આપણે કંઈ નહીં કરીએ. ત્રીજા સ્ટેપમાં, બીજું સ્ટેપ આપણે પછી કરશું. ત્રીજું સ્ટેપ થઈ જાય પછી બીજું સ્ટેપ આપણે કરશું. પહેલા આપણે ત્રીજું સ્ટેપ કરીએ છીએ. તો ત્રીજા સ્ટેપમાં તમારે શું કરવાનું? તો કે જે અવયવ નક્કી તમારો થયો છે x ઓછા 1, એ 3 વખત લખવાનું. શું કામ લખવાનું એ બધું હમણાં તમને સમજાઈ જશે. x ઓછા 1 એક વાર, x ઓછા 1 બે વાર અને x ઓછા 1 3. આ પ્રમાણે 3 વાર લખવાનું. વચ્ચે વચ્ચે જગ્યા રાખવાની. અહીંયા આપણે સહગુણકો એના લખશું. કયા સહગુણક લખવાના? તો કે કયા સહગુણક લખવા માટે આપણે કોષ્ટક બનાવવાનું. કોષ્ટકમાં શું લખવાનું? તો કે આ બધા સહગુણકો પહેલા લખી નાખીએ. 1 -2 -1 +2. ઓકે, પછી શું કરવાનું? તો કે આપણો એક અવયવ કયો નક્કી થયો છે? x ઓછા 1. તો x ઓછા 1 નું શૂન્ય કયું મળે? +1 મળે. x ઓછા 1 બરાબર શૂન્ય મૂકો તો x ની કિંમત કેટલી મળે? +1 થાય. એટલે એવું ગણતરી કરવાની જરૂર નથી, એમ ન થઈ જાય. x ઓછા 1 આવે ને ત્યારે તમારે અહીંયા +1 લેવો.
જ્યારે એક અવયવ x વત્તા 1 આવ્યો હોય ત્યારે તમારે અહીંયા -1 લેવાનું. આપણે બે દાખલા એક એક ગણશું એટલે તમને ખ્યાલ પડી જશે. હવે અહીંયા 1 લખાઈ જાય પછી આ 1 ની નીચે શૂન્ય મૂકી અને દાખલા ગણવાની શરૂઆત કરવાની. 1 અને 0 બેયનો સરવાળો 1. આ 1 અને 1 નો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1. ઈ જવાબ જે આવે અહીંયા આપણે મૂકવાના. -2 + 1 કેટલા થશે? -1. -2 + 1 એટલે માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટા પદની માઇનસ. હવે 1 ગુણ્યા -1 કરો શું આવે? -2. -1 ગુણ્યા -1 એટલે -2 નહીં પણ -1. -1 એટલે -2. 1 ગુણ્યા -2 1 ગુણ્યા -2 કરો એટલે આવે -2. ઓકે, આ 2 છે પ્લસ છે, આ 2 છે માઈનસ છે, 2 માંથી 2 જાય તો 0. ક્લિયર? એટલું દાખલો આપણે આ કોષ્ટક બનાવી એની શરૂઆત 0 થી કરી દીધી અને છેલ્લે છે પાછા 0 આવી જવા જોઈએ જ. આવવા જ જોઈએ, ન આવે તો તમારે દાખલામાં ક્યાં ભૂલ થઈ છે એવું સમજવાનું. હવે મિત્રો આ જે હોય ને એ x વર્ગનો સહગુણક હોય. અહીંયા જે આપણે x ઘન જે છે ને એમાંથી એક ઘાત ઓછી કરી નાખવાની. પેલા પદમાં જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત ઓછી કરી નાખવાની એટલે x નો વર્ગ થાય. તો આ x વર્ગનો સહગુણક થશે. x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક આપણે અહીંયા મૂકવાનો. બરોબર છે? આ -1 છે કેનો સહગુણક? તો કે x વર્ગ પછી કેટલી ઘાત આવે? 1 ઘાત. તો આ આવશે x નો સહગુણક. ઓકે, ને આ -2 છે એ શું આવશે? તો કે એ આવશે અચળ પદ. આ છે અચળ. સમજાઈ ગયું? x વર્ગ પછી એનાથી એક ઘાત ઓછી એટલે x પછી છેલ્લે અચળ. હવે આપણે x વર્ગ નો સહગુણક કેટલો છે? 1. એટલે અહીંયા મૂકવાના 1x વર્ગ. ઓકે, પણ 1 આપણે આગળ સામાન્ય રીતે લખતા હોતા નથી. આ -1 છે x નો સહગુણક છે એટલે અહીંયા આવશે આપણે -1x. -1x નથી લખતા એટલે -x. છેલ્લે આ અચળ પદ -b. ઓકે, આ આપણું પેલું બીજું ત્રીજું સ્ટેપ છે કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજા સ્ટેપ ઉપરથી હવે આપણે બીજું સ્ટેપ બનાવશું. x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન માઈનસ આ બધા કામ છે જુદા પાડી દો એટલે અહીંયા બીજું સ્ટેપ બની જાય. x વર્ગ ગુણ્યા -1 એટલે -x વર્ગ માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ x ગુણ્યા 1 એટલે x માઈનસ 2 ગુણ્યા x એટલે -2x માઈનસ માઈનસ પ્લસ 2 2. ઓકે, હવે આ બીજું કંઈ નથી, આપણે આ પદ છે એના ભાગ પાડ્યા. એમાં હંમેશા પેલું પદ અને પેલું પદ સરખા જ આવશે. છેલ્લું પદ નિશાની સહિત છેલ્લું પદ નિશાની સહિત સરખા જ આવશે. હવે આ બે ના તમે ભાગ પાડો, આ બે નો તમે સરવાળો કરો એટલે આ આવી જાય. -x વર્ગ -x વર્ગ એટલે -2x વર્ગ આવે. એ જ પ્રમાણે અહીંયા +x -2x કરો એટલે -x આવી જાય. બરોબર? આ પ્રમાણે છે. આ આપણે કરવાની જરૂર નથી, આ તો આપણે ટેલી કર્યું કે આ પદ ઉપલું આવી જશે કે નહીં એ માટે. હવે તો કે આ 3 વખત જે -1 છે એને એક વખત લખી નાખો x - 1. આયા પેલું પદ છે x વર્ગ -x -b. બરોબર? તો અહીંયા શેષ પ્રમેયની રીત તમારે પૂરી થાય, પણ હજી આના અવયવ પડતા હોય તો પાડવાના. આના અવયવ હજી પડે છે. આની પહેલાનો દાખલો જે ત્રીજો દાખલો હતો એમની છે, પણ ટૂંકમાં પાડશો અવયવ અહીંયા x - 1 x વર્ગ માઈનસ આ બે ના ભાગ પાડવાના, બાદબાકીમાં જવાબ -1 આવવો જોઈએ.
તો 2 એકુ 2, 2 માંથી 1 જાય તો 1. ઓકે, તો -2x + x. હવે ટૂંકમાં હવે 3-4 સ્ટેપ અહીં કરવાની જરૂર નથી. નો આવડે ને તમે કરો તો કોઈ વાંધો નહીં. -2 x - 1. આ બે પદમાંથી શું સામાન્ય નીકળે? તો કે x. આ બે માંથી શું સામાન્ય નીકળે? કંઈ નહીં, તો +1 કરી નાખો. બરોબર, બીજો કાઉસ બની ગયો. હવે તમે અહીંથી x સામાન્ય કાઢ્યો છે, x સામાન્ય કાઢો તો અહીં શું વધે? x - 2. ઓકે, અથવા તો અહીંથી તમે 1 કાઢ્યો છે, 1 કાઢો તો શું વધે? x - 2. કારણ કે બે જગ્યાએ કાઉસ સરખા જ રહેશે. આ તમારો છેલ્લો જવાબ છે, x - 1, x + 1, x - 2. ઓકે, તો આના પછીનો બીજો દાખલો જોઈએ એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. તો મિત્રો હવે આપણે એમના પછીનો દાખલો જોઈએ. બરોબર છે? તો આ પણ શેષ પ્રમેયની રીત છે. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે રકમમાં તો કે સાહેબ અમને લખ્યું નથી કે શેષ પ્રમેય રીતથી અવયવ પાડો, તો અમને ખ્યાલ કેમ પડે કે આ શેષ પ્રમેય છે? તો મિત્રો જ્યારે આપેલ બહુપદીની ઘાત છે એ આ પ્રમાણે ઉતરતા ક્રમમાં આપવામાં આવેલી હોય ત્યારે મોટે ભાગે શેષ પ્રમેયની રીતથી અવયવ પડતા હોય. જો અહીંયા 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, પછી છેલ્લે અચળ પદ છે, તો એ પ્રમાણેની રકમ હોય એટલે મોટા ભાગના અવયવ છે એ શેષ પ્રમેયની રીતથી પડતા હોય. 100% નથી કહેતો, ઘણી વખત ઓલા પણ હોય બબેના ભાગ પાડવાના એ પ્રમાણે, પણ મોટા ભાગના દાખલા એ પ્રમાણે શેષ પ્રમેયની રીતથી હોય. તો ચાલો સૌથી પહેલા આપણે અવયવ નક્કી કરી લઈએ. સહગુણકનો સરવાળો x ઘનનો સહગુણક 1, x વર્ગનો -1, x નો -2, છેલ્લું અચળ પદ -5. 1 ના 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ નો સરવાળો, તો પ્લસ વાળો તો માત્ર એક જ પદ છે. -3 -9 -5 કેટલા થશે? -17. એટલે અહીંયા આવશે -16. તો સહગુણકનો સરવાળો અહીંયા 0 ન જ મળ્યો. આપણે હમણાં કીધું તે પ્રમાણે કે જો સહગુણકનો સરવાળો 0 ના મળે તો એમનો એક અવયવ તરીકે x + 1 લેવાના. આપણે લખીએ અહીંયા માટે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 છે. ઓકે, હવે આપણે રકમ લખી નાખીએ અહીંયા. x નો ઘન -3x વર્ગ -9x -5. બરોબર. હવે આપણે જે અવયવ નક્કી કર્યો x + 1 એ 3 વખત લખવાના. x + 1 x + 1 અને x + 1. બરોબર. હવે શું કરશું આપણે? તો કે આગળ આપણે કર્યું દાખલામાં એ પ્રમાણે કોષ્ટક કરીએ. કોષ્ટક કરીને આમના સહગુણકો નક્કી કરવાના છે આપણે. તો કરીએ. 1 -3 -9 -5. હવે અહીંયા શું મૂકવાનું? અને પહેલાના દાખલામાં આપણે 1 મૂક્યો હતો, તો અહીંયા શું મૂકવાના? તો ત્યારે અહીંયા એક અવયવ x - 1 આવ્યા હતા એટલે આપણે અહીંયા +1 મૂક્યા. અત્યારે એક અવયવ છે x + 1 છે, તો x + 1 હોય એટલે આપણે અહીંયા મૂકવાના -1. બરોબર. +1 આવે ત્યારે એમાં -1, -1 આવે ત્યારે એમાં +1. હવે અહીંયા આપણે શૂન્ય મૂકીને દાખલો શરૂઆત કરીએ. 1 માં શૂન્ય ઉમેરો 1, -1 * 1 એટલે -1, -3 -1 -4, -1 * -4 માઇનસ માઇનસ પ્લસ 4 * 4. હવે -9 + 4 એટલે -5. માઇનસ માઇનસ પ્લસ 5 * 1 5. 5 માં 5 જાય તો 0.
બરોબર. અને પેલા દાખલામાં કીધું હતું કે અહીંયા શૂન્ય થી શરૂઆત કરીએ અને છેલ્લે છે શૂન્ય આવી જવું જોઈએ જ. હવે આ 1 છે શું છે? x વર્ગ નો સહગુણક. આ -4 છે શું છે? x નો સહગુણક. અને આ -5 છે એ અચળ પદ કહેવાય. ઓકે, તો આપણે હવે અહીંયા x વર્ગ નો સહગુણક કેટલો લખશું? 1. 1 x વર્ગ લખવાના, 1 લખવાના હોય નહીં. x નો સહગુણક કેટલો છે? -4. તો -4x લખશું અહીંયા. છેલ્લું અચળ પદ -5 છે, તો અહીં -5 લખશું. ઓકે, હવે આપણે આ કાઉન્સ છોડીએ ને અહીંયા સાદુરૂપ આપીએ. x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન પ્લસ x વર્ગ ગુણ્યા 1 એટલે x વર્ગ માઈનસ 4x ગુણ્યા x એટલે 4x વર્ગ માઈનસ પ્લસ માઈનસ 4x ગુણ્યા 1 4x માઈનસ 5 ગુણ્યા 1 5x માઈનસ પ્લસ માઈનસ 5 એકુ 5. હવે આપણે ટેલી કરવાની જરૂર નથી, પણ આપણે આ જે સાદું રૂપ આપ્યું એ સાચું છે કે ખોટું જોઈ લઈએ. પહેલા પદ હંમેશા સરખા આવે, પહેલું બીજું બે પદ. છેલ્લા પદ પણ સરખા આવે. આ છે આનો ભાગ છે, તો પ્લસ x વર્ગ માઈનસ 4x વર્ગ કરો એટલે માઈનસ 3x વર્ગ આવે. પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ 4 માંથી 1 જાય એટલે 3x વર્ગ માઈનસ 4x માઈનસ 5x એટલે માઈનસ 9x. ઓકે, હવે 3 વખત જે x વત્તા 1 છે એક વખત લખી નાખો. x વર્ગ માઈનસ 4x માઈનસ 5. બરાબર. અહીંયા આપણી શેષ પ્રમેયની રીત છે એ પૂરી. પણ આના અવયવ જે આ કાઉન્સમાં પડે છે તો પાડવાના. 5 એકુ 5. 5 ના એવા બે ભાગ પાડવાના કે એનો બાદબાકીમાં જવાબ કેટલો આવે? 4. તો 5 એકુ 5 અને 5 માંથી 1 જાય તો 4. તો x વર્ગ ઓછા 5x વત્તા x ઓછા 5. x વત્તા 1. પેલા બે પદમાંથી શું નીકળે સામાન્ય? x. છેલ્લા બે પદમાંથી શું નીકળે સામાન્ય? કાંઈ નહીં. કાંઈ ન નીકળે તો 1 કાઢવાના સામાન્ય. હવે આમાંથી તમે x સામાન્ય કાઢી લીધો તો અહીંયા વધ્યા શું? x ઓછા 5. ઓકે, તો આ આપણો છેલ્લો જવાબ x વત્તા 1 x વત્તા 1 x ઓછા 5. ઓકે, હવે એમના પછીનો દાખલો છે કે તમારે પ્રેક્ટિસ કરવાનો છે. ત્રીજો અને ચોથો બે. કારણ કે આ રીત જ એવી છે, તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ દાખલા આવડશે નહીં. અને આ બે દાખલા કયા એટલે ઈ બે દાખલા તમને સહેલા લાગશે જો આ તમે વ્યવસ્થિત સમજાવશો તો. તો ત્રીજો અને ચોથો બે તમે પ્રેક્ટિસ કરજો. હવે આપણે સ્વાધ્યાય 2.5 ના દાખલા ગણીએ. તો મિત્રો હવે આપણે 2.5 નો પહેલો પ્રશ્ન જોઈએ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. તો મિત્રો આમાં બે પ્રકારના નિત્યસમનો ઉપયોગ આપણે થશે. ક્યાં? તો કે જો અહીંયા બે કાઉન્સ છે તો આ 5 રકમની અંદર બે જ કાઉન્સ છે, પણ 5 રકમ જે છે એમાંથી બે પ્રકારના નિત્યસમનો આપણે ઉપયોગ આમાં થશે. દરેક જગ્યાએ કાઉન્સ તો બે જ છે, પણ અહીંયા જો આ બે કાઉન્સમાં શું છે, અહીંયા શું છે એ બે આપણે જોઈએ. અહીંયા બે કાઉન્સમાં તમે જોશો તો પહેલા પદ છે ને એ સરખા છે, જ્યારે બીજા પદ છે એ સરખા નથી. અહીંયા પણ એ જ પ્રમાણે બે કાઉન્સમાં પહેલા પદ સરખા છે પણ બીજા પદ છે એ સરખા આપવામાં આવેલા નથી. અહીંયા તમે જુઓ પહેલા પદ બેયના સરખા છે અને બીજા પદ પણ સરખા છે, તો આના કરતા અહીંયા અલગ નિત્યસમનો ઉપયોગ થશે. અને બેયમાં નિશાની છે વિરુદ્ધ છે. પાછું એમાં નિશાની બેયમાં સરખી હોય તો પાછું ત્રીજું નિત્યસમ આવી જાય. અહીંયા તમે જુઓ
બે કૌંસમાં પેલા પદ સરખા, બીજા પદ પણ સરખા અને નિશાની છે એ વિરુદ્ધ. બરોબર છે? તો કયા નિત્યસમનો ઉપયોગ આપણે કરશું જોઈએ. સૌથી પહેલા જે બે પદ સરખા છે એ બે પદ સરખા છે એટલે એનો વર્ગ કરવો. આયા x છે એ બે વખત આપ્યા છે તો એનો વર્ગ. ઓકે, પ્લસ જે બે પદ સરખા નથી ને એ આપણે કૌંસમાં મૂકવાનું. આ 4 અને 10 છે બે પદ અલગ અલગ છે બે કૌંસમાં, તો એ આપણે અહીંયા કૌંસમાં મૂકવાના 4 + 10. અને એનો જે જવાબ આવે, સરવાળો કરવાનો હોય, બાદબાકી કરવાની હોય, જે કરવાનું હોય તે, એનો જવાબ જે આવે એનો ગુણાકાર તમારે જે સરખા પદ હતા ને એમની સાથે કરવાનો. સરખા પદ ક્યાં છે? x. ઓકે, વત્તા છેલ્લું પદ હવે તો કે જે પદ સરખા નથી એમનો ગુણાકાર કરવાનો. એમનો ગુણાકાર એટલે 4 × 10. ઓકે, બસ હવે આ સ્ટેપ છે તમારા માટે મહત્વનું હતું. હવે આનું સાદું રૂપ દઈ દે એટલે તમારો જવાબ x² એટલે x² વત્તા 4 ને 10 કેટલા થાય? 14. એ 14 નો ગુણાકાર x સાથે કરો એટલે 14x આવે, વત્તા 4 અને 10 નો ગુણાકાર 40. આ જવાબનો એમના પછી બીજો દાખલો ગણીએ. ઓકે, અહીંયા પણ એ જ પ્રમાણે આ જ રીત આવશે. બે કૌંસમાં જો પેલા પદ સરખા છે તો એનો વર્ગ કરીએ, x² વત્તા બીજા બે પદ સરખા નથી તો આપણે એને એક કૌંસમાં મૂકવાનું. પેલા કૌંસમાં છે 8, બીજા કૌંસમાં છે -10. નિશાની જે હોય લેવી પડે. આયા માઈનસ છે તો અહીંયા માઈનસ લેવા પડે. આયા -8 હોત તો અહીંયા -8 લખતા. કૌંસની બારે બધે પ્લસ નિશાની આવશે. હવે આનું જે પરિણામ મળે એનો ગુણાકાર આપણે સરખા પદ એટલે કે x સાથે કરવાનો. વત્તા 8 × -10 x² 8 - 10. 8 - 10 કેટલા થાય? -2. -2 × x એટલે -2x. અહીંયા -2x આવશે. ઘણા પ્લસ ના પ્લસ મૂકી દે તો નિશાનીમાં થોડી ભૂલ આવે તમારી, એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. 8 - 10 એટલે -2x. 8 × -10 એટલે -80. ઓકે, હવે આપણે આ રીત જોઈએ. આ રીત એના કરતા થોડીક સહેલી છે. બે પદ સરખા છે પેલા તો કરો એનો વર્ગ, y² અને આખા કૌંસનો વર્ગ. ઘણાને એવું થાય કે વર્ગ તો આપેલો જ છે, ફરીથી વર્ગ ન કરવો. વર્ગ કરવાની જરૂર નથી. નહીં, આપણે પેલું પદ છે ને કૌંસમાં જ મૂકવાનું. બે ઘાત વાળું હોય કે એકય ઘાત વાળું હોય કે ચાર ઘાત વાળું હોય કે પાંચ ઘાત વાળું, પેલું પદ હંમેશા કૌંસમાં મૂકવાનું અને આખા કૌંસનો વર્ગ કરવાનો. પછી બીજા બે પદ સરખા છે તો એમને કૌંસમાં મૂકી કૌંસનો વર્ગ પ્લસ માઈનસ માઈનસ. y વર્ગનો વર્ગ કેટલો થાય? y વર્ગનો વર્ગ કરો એટલે y ની 4 ઘાત થાય, માઈનસ 3 નો વર્ગ એટલે 9, 2 નો વર્ગ એટલે 4, y ની 4 ઘાત માઈનસ 9 ના છેદમાં 4. આના કરતા થોડીક સરળ છે. વર્ગ કરી નાખો એટલે જવાબ તમારો આવી જાય. છેલ્લો દાખલો ચોથો. આ પહેલો, આ બીજો, ત્રીજો દાખલો મેં નથી કરાયો, એ તમે પ્રેક્ટિસ કરજો. આ જ રીતથી છે. ઓકે, હવે આમાં બેમાં પહેલા પદ સરખા છે તો એમનો વર્ગ, બીજા બે પદ પણ સરખા છે તો એમનો પણ વર્ગ, માઈનસ પ્લસ માઈનસ 3 નો વર્ગ 9, માઈનસ 2 નો વર્ગ એટલે 4, x નો વર્ગ એટલે x². ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.5 નો પહેલો પ્રશ્ન છે એ પૂરો કર્યો. હવે પછીનો બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન છે અને આ પછીના લેક્ચરમાં આપણે લેશું. ઓકે, થેન્ક યુ.